એક માણસને 17 ઊંટ હતા. પછી એ માણસ બીમાર પડ્યો અને છેલ્લી ઓલી આવી એટલે એણે ગામને પંચ બોલાવ્યો અને એના 3 દીકરાઓને બોલાવ્યા અને પંચને કીધું કે ભાઈ હું ગુજરી જાઉં, મારો ક્રિયાક્રમ જે બધો થઈ જાય, ક્રિયાક્રમ એ બધું પતી જાય પછી આ મારી પાસે જે 17 ઊંટ છે એ હું કહું એમ લખી લો, મારા 3 દીકરાને વહેંચી આપજો. હવે નાનાને વધારે મળવું જોઈએ એટલે હે પંચ ભગવાન, મારો નાનો દીકરો છે એને 17 માંથી અડધા ઊંટ આપી દેજો. અને મારો જે વચલો દીકરો છે એને 3જા ભાગના ઊંટ આપજો. 17 માંથી 3જો ભાગ વચલા દીકરા. અને આ સૌથી મોટો છે ને એને 9મા ભાગના ઊંટ આપજો. એ બાપા જેમ બોલતા ગયા એમ પંચે લખી લીધું ને છેલ્લું લખ્યું ને બાપો દડી ગયો રીતસર પડી ગયો. છાતી ઉપર હાથ ગઈને આમ પાછું ચાલુ કરવાની કોશિશ કરી. ઘણી છોકરાઓએ કોશિશ કરી પણ છોકરાનું શું, આમાં આપણે વયા જાઉં, આમાં કઈ હવે આવે એવું નથી. ક્રિયાકર્મ કર્યો. 12મું 13મું 15મું જે હોય બધું પૂરું કર્યું. પછી જયારે બધા મહેમાન બધા જતા રહ્યા પછી પંચ ભેગું થયું, ઓલો કાગળ કાઢ્યો કે વડીલ ગયા ત્યારે એની અંતિમ ઈચ્છા હતી 3 દીકરાઓને આવી રીતે ઊંટ વેચી આપવા. 3 જણાને બોલાવ્યા છે અને પછી અડધા ઊંટ આને આપવાના છે, 6ઠા ભાગના 3જા ભાગના વટલાને આપવાના છે, 9 ભાગના માયો ભાઈ આમ વાતો કરે. પેલી ડોશીમાઓની વાર્તા કરે ને. પંચ બેઠો લખ્યું કે ભાઈ નાના દીકરાને અડધા ઊંટ આપવા, વચલાને 3જા ભાગના આપવા, સૌથી મોટો છે એને 9મા ભાગના આપવા. પછી થયું કે 17 ઊંટના અડધા કેમ કરવા? 16 હોય તો 8 થાય, પણ 17ના અડધા 8 ને 8 16 ને 17મો વચ્ચેથી કાપવો. ત્યારે પંચને ખબર પડી ભાભો મર્યો ને મારતો ગયો. આપણને ત્યારે કાંઈ અક્કલ સૂજી નહીં. અને 17ના અડધા કેમ થાય, 17 ઊંટનો 3જો ભાગ કેમ કરી શકાય અને 17નો 9મો ભાગ કેમ? આખું ગામ ગોટે ચડ્યું. ઉપાય કાંઈ સૂજે નહીં. હવે કરવું શું? એની અંતિમ ઈચ્છા પૂરી કરવી જોઈએ અને કાંઈ સૂચકો પડતો નહોતો. એ વખતે ગામમાં એક કોઈ રમતારામ મહાત્મા આવેલા અને એ રણ પ્રદેશમાં ફેર્યા કરે. એ પોતે એક ઊંટ રાખતા. એ ઊંટ ઉપર આવ્યા. એક વાડામાં ઊંટ બાંધી અને મંદિરની ઓસરીમાં બેસી મહાત્માએ ધૂણી ધખાવી. ગામના લોકોને ખબર પડી કોઈ મહાત્મા આવ્યા છે. અને જ્યારે કોઈની પાસેથી સમસ્યાનું સમાધાન ન મળે ત્યારે કોઈ સાધુને પૂછવું. એ ન્યાયે એક માણસ દૂધનો લોટો ભરી અને મંદિરે આવીને જે પેલા બાપુ આવ્યા હતા એને દૂધ આપીને કીધું, બાપુ અમારા ગામમાં એક સમસ્યા છે, તમે એ સમસ્યાનો ઉકેલ આપો. કે શું છે? કે એક બાપા અમારા ગામના આગેવાન મરતી વખતે લખાવી ગયા કે 17 ઊંટ છે, નાના દીકરાને અડધા આપજો, વચલાને 3જા ભાગના આપજો અને સૌથી મોટાને 9મા ભાગના આપજો. અને અમને પછી ખબર પડી કે 17ના અડધા ન થાય, 3જો ભાગ ન થાય, 9મો ભાગ ન થાય. બાપુ તમે કંઈક દયા કરો, તમે તો મોક્ષના દરવાજા ખોલી આપો છો. તમે તો કેવી ઝીણી ઝીણી વાતો કરો છો. તમે આ ન કરી શકો? પહેલા દૂધ પી લો અને પછી આનું સમાધાન કરો. મહાત્માએ કહ્યું પહેલા દૂધ નથી પીવું, પહેલા તમારું સમાધાન કરું પછી દૂધ પીવું. કારણ કે જે પહેલા દૂધ પી ગયા ને એને સમસ્યાઓ વધારી છે. સાધુનું કર્તવ્ય છે સમાજની સમસ્યાનો જવાબ આપ્યા પછી ખાલી દેહ પોષણ માટે સમાજ પાસેથી કંઈક લેવું. પહેલા જે દૂધ પી જાય એક સમસ્યા વધી. એક દરબારને કોકે પૂછ્યું કે અમે આ રસ્તે જઈએ તો ત્યાં કઈ બીક લાગશે? નહીં લાગે. કેમ કે જે બીક હોય ને એ જ અમે.
હું અહીંયા છું એટલે તારે કોઈ ચિંતા નથી. જેને બીક કહેવાય ને એ તમને બહુ સાચી વાત કે અમે સંસ્કૃતિ તૂટતી હોય તો અમે ડરાવીએ લોકોને, કોઈની ઇજ્જત જાતી હોય તો અમે ડરાવીએ, કોઈ ચોર લૂંટારો હોય તો અમારું ક્ષત્રિય પણ એ અર્થમાં. મહારાજે કીધું દૂધ હું પછી પીશ, પેલા તમારી સમસ્યાનો ઉકેલ આવો. ચાલો ક્યાં છે બધા? આવ્યા ઘરે. પંચ ભેગું થયું, ત્રણેય છોકરાઓ ઊંટવાડામાં બાંધેલા, 17 બોતડા. કાગળ વાંચીને મહારાજે પોતાનો જે ઊંટ હતો ને એ 17માં ભેળવી દીધો, 18 કરી નાખી. અને 18ના અડધા કર્યા 9, નાના દીકરાને આપી દીધા. 18ના ત્રીજા ભાગના 6 વચલા દીકરાને આપ્યા. 9 ને 6 15 વેચાઈ ગયા. અને 18નો 9મો ભાગ 2 એ મોટા દીકરાને. 17 ઊંટ વાંચી દીધા. પોતાનું બોતડું લઈને મહારાજ વયો ગયો. આપણે આપણું ઘરનું ઊંટ ન ભેળવીએ ને ત્યાં સુધી સમાજની સમસ્યાઓના ઉકેલ ના આવે. એમ કોઈ પણ સમસ્યાનો ઉકેલ લાવવો હોય તો આપણે આપણું ઊંટ નાખ